રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લના હસ્તે વોર્ડ નંબર 7 તથા વોર્ડ નંબર 16માં રાજ્ય સરકારની જનભાગીદારીના કામો તથા સ્વર્ણિમ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલ સાધનાનગર સોસાયટી કારેલીબાગ ખાતે નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું કામ અંદાજિત રકમ 23,20,715। વોર્ડ 16માં આવેલ વિશ્વકર્માનગર મિયાજીના કારખાના તથા શર્માજીની ગલીમાં પાણીના પ્રેશર સુધારણા બાબતની કામગીરી અંદાજિત રકમ 9,21,000। વોર્ડ નંબર 10માં ડીમાર્ટની આગળ આવેલ સાંઈનાથ નગરમાં પાણી નલિકા નાખવાની કામગીરી અંદાજિત રકમ 22,54,000। વોર્ડ 16માં ગુરુકુલ 4 રસ્તા કૃષ્ણામર સોસાયટી પાસેના રસ્તે વરસાદી ગટર લાઇન નાખવાની કામગીરી, ગુરુકુલ 4 રસ્તા દેવાશીષ ડુપ્લેક્સ પાસેના રસ્તે વરસાદી ગટર લાઇન નાખવાની કામગીરી, ભારત પેટ્રોલ પંપની પાછળ રહેવાસી ડુપ્લેક્સની સામેના રસ્તે વરસાદી ગટર લાઇન નાખવાની કામગીરી સહિતના કામોની કામગીરીનું સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાધનાનગર સોસાયટી જે વોર્ડ નંબર 7માં આવેલી છે એ ખૂબ વર્ષો જૂની વડોદરાના જૂના સોસાયટીઓમાંની એક સોસાયટી છે। આ વિસ્તારની ડ્રેનેજ લાઇન અત્યંત જૂની થવા હોવાના કારણે આ વિસ્તારના નાગરિકોએ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓની સામે જ્યારે રજૂઆત કરી ત્યારે જનભાગીદારીથી આ 23 લાખથી પણ વધારે કિંમતનું લાગતથી લગભગ 800 મીટર જેટલી લાંબી આ લાઇનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જૂના જે કનેક્શનો છે તમામ ઘરોના કનેક્શનો નવી લાઇન સાથે જોડાણ કરીને તમામ નાગરિકોને એક સાથે નવી લાઇન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ બાજુની જે એક નવી લાઇન નાખેલી છે તેના અંદર જોડાણ થશે, જેથી કરીને આ વિસ્તારમાં ડ્રેનેજનો ફરીથી પ્રશ્ન ઉદ્ભવે નહીં। આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ આંતરમાળખાકીય સુવિધાની જરૂરિયાત હોય એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરશો, તમામ કામો હાથ પર લઈને એને પરિપૂર્ણ કરવા માટે